નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। ધર્મ, જાતિ, પંથ અને વર્ગ ભેદભાવના અંત માટે 1000 વર્ષ જૂની પરંપરાની ફરીથી ઉત્ક્રાંતિ થઈ રહી છે। સમતાના પ્રતીક, માનવીય મૂલ્યો સૌથી ઉપર રાખનારા શ્રી ત્રિદંડી સંત ભગવત રામાનુજાચાર્ય સ્વામી સ્વયં પોતાની સહસ્તાબ્દી જયંતિ પર પ્રતિમાના રૂપમાં સમતાના મોડેલને સ્થાપિત કરશે। હૈદરાબાદમાં વિશ્વની બીજા નંબરની સૌથી ઊંચી બેઠી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીનું થઈ જવા રહ્યું છે અનાવરણ। હવે આ પ્રતિમા દુનિયાને સમાનતાના સૂત્રમાં પરોવશે। નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં 11મી સદીના સંત અને સમાજ સુધારક રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે। આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી નામ આપવામાં આવ્યું છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ, દુનિયાને સમાનતાનો સંદેશ। અંધકારને દૂર કરી જીવનમાં પ્રકાશ રેલાવતી આ દુનિયા, ઝગમગાટ ભરી આ દુનિયાનો માત્ર આ જ પરિચય નથી, આ જ ઓળખ નથી। આ અદ્ભુત સ્થાપત્ય એક વિરાટ સંદેશને વિશ્વવ્યાપી બનાવવાનો જયઘોષ છે। આ સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી છે। આ અદ્ભુત પ્રતિમા કેમ? આ અદ્ભુત પ્રતિમાનો અર્થ શું? આ સવાલોના જવાબ પહેલા જાણો। मानव अहंकार का रूप ही ऊंच नीच जैसे भेदभाव है। इसी राक्षस प्रवृत्ति को संहार करने के लिए आप ही समता की योद्धा बनो। जय श्रीमन्नारायण। દુનિયાની બીજા નંબરની સૌથી ઊંચી બેઠી મૂર્તિ, આ સોનેરી વિશાળ મૂર્તિ મહાન વૈષ્ણવ સંત રામાનુજાચાર્યની છે, જેમણે આજથી 1000 વર્ષ પહેલા સમાનતાનો સંદેશ આપ્યો। આવા ખંડિત સમાજને અખંડિત કરવાનું અનુષ્ઠાન છે આ વિરાટ ત્રિદંડીની ઊંચાઈ 135 ફૂટ, પદ્મપીઠમ 27 ફૂટ, ભદ્રવેદી 54 ફૂટ, જમીનથી ઊંચાઈ 216 ફૂટ, 18 શંખ અને ચક્ર, 36 હાથીઓની મૂર્તિ। આ ભવ્ય મૂર્તિના નિર્માણની કહાની પણ એટલી જ રસપ્રદ છે। 2014માં સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીના વિચાર પહેલા માટીની 14 મૂર્તિઓ બનાવવામાં આવી, જેમાંથી 4 મૂર્તિ ચિન્નાજીયર સ્વામીને પસંદ પડી। પછી આ 4 મૂર્તિઓના સુંદર અંગો એટલે કોઈના આંખ, કોઈના હાથ, કોઈના પગ જોડીને મુખ્ય મૂર્તિ એટલે કે 5મી મૂર્તિ તૈયાર કરવામાં આવી। આ 5મી મૂર્તિ પર ચિન્નાજીયર સ્વામીએ મંજૂરીની મહોર મારી। પછી આ ભવ્ય દિવ્ય મૂર્તિના નિર્માણનું પડકારજનક કામ શરૂ થયું। બેંગલુરુમાં કોમ્પ્યુટરની મદદથી મૂર્તિનું 3D મોડલ તૈયાર કરવામાં આવ્યું। નિષ્ણાંતોની મદદથી અલગ અલગ સ્કેચ તૈયાર કરવામાં આવ્યા। બેંગાલુરુમાં 3D મોડલને અંતિમ રૂપ આપ્યા બાદ 3 સભ્યોની ટીમ ચીન ગઈ। 2015માં ચીનની એરોસન કંપની સાથે મૂર્તિ બનાવવા માટે કરાર થયો। પછી ચીનમાં મૂર્તિના 1600 ભાગ તૈયાર કરવામાં આવ્યા। આ મૂર્તિની ખાસિયત તે છે કે આ મૂર્તિમાં ક્યાંય પણ વેલ્ડિંગના નિશાન નથી। આ મૂર્તિનું કુલ વજન 650 ટન છે। મૂર્તિને ટેકો આપવા માટે 850 ટન સ્ટીલનું ઇનર કોર બનાવવામાં આવ્યું છે। આવી રીતે 100 કરોડ રૂપિયાના ખર્ચામાં સંત રામાનુજાચાર્યની
અષ્ટધાતુની 8 ફૂટની આ વિશાળ મૂર્તિ તૈયાર થઈ. ચીનમાં 18 મહિનામાં આ મૂર્તિ તૈયાર થઈ. જેમ જેમ મૂર્તિના ભાગ તૈયાર થતા ગયા તેમ તેમ તેને ભારત લાવવામાં આવ્યા. પછી તેને હૈદરાબાદથી 40 કિલોમીટર દૂર મુચિંતલ શ્રીરામનગરમાં છે. આ મૂર્તિ એવી છે કે આવનારા 2000 વર્ષ સુધી મૂર્તિને કંઈ નહીં થાય. 7 વર્ષ પહેલા આ ભવ્ય મૂર્તિ અને દિવ્ય ધામની કલ્પના કરવામાં આવી હતી, જે આજે સાકાર થઈ છે. આખું પરિસર 200 એકરમાં ફેલાયેલું છે. આ છે આખા પરિસરનું લેઆઉટ અને ડિઝાઇન. આ કેટલું વિશેષ છે તેની એક એક ઝીણામાં ઝીણી વિગત આપને બતાવીશું. મુખ્ય દ્વારમાંથી પસાર થતા જ તેની ડાબી અને જમણી બાજુએ પાર્કિંગ, જ્યારે સામે 42 ફૂટનો તાંબાથી બનેલો મ્યુઝિકલ ફાઉન્ટેન લગાવવામાં આવ્યો છે, જેમાં સંત રામાનુજાચાર્યની વિવિધ લીલાઓ બતાવવામાં આવશે. સાંજના સમયે 3D શોનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ 108 દિવ્ય દેશમની રેપ્લિકા લગાવવામાં આવી છે. એટલે 108 અલગ અલગ મંદિર બનાવવામાં આવ્યા છે. ઓનલાઈન ડિજિટલ લાઇબ્રેરી બનાવવામાં આવી છે. ઓમ્નિમેક્સ થિયેટર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં દર્શનાર્થીઓને 5 ભાષામાં ઓડિયો ગાઈડ મળશે. અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ સહિત એક બીજી ભાષા પણ હશે. બુધવારથી અહીં 12 દિવસીય રામાનુજ સહસ્ત્રાબ્દી સમારોહ શરૂ થઈ ગયો છે. 2 થી 14 ફેબ્રુઆરી સુધી અહીં દરરોજ 1035 કુંડો સાથે 14 દિવસ સુધી એક મહાયજ્ઞ થશે. 5 ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી હૈદરાબાદમાં સંત અને સમાજ સુધારક રામાનુજાચાર્યની મૂર્તિનું અનાવરણ કરશે, જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્ણાહુતિ સમારોહમાં સામેલ થવાના છે. સહસ્ત્રાબ્દી સમારોહમાં ભાગ લેવા માટે દેશના ખૂણે ખૂણેથી સંતો, મહાત્માઓ અને श्रद्धालुओं हैदराबाद पहुंची रहा है. हमको आने का अवसर मिला, ये हम बहुत भाग्यशाली है. श्री 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 चिन्ह जीयर स्वामी जी ने बहुत हमारे ऊपर कृपा की है कि ऐसे दिव्य विभूति श्री रामानुजाचार्य की मूर्ति पूरे विश्व में प्रथम बार यहाँ प्रतिष्ठित करके सभी वैष्णवों को उद्धार करने के लिए ये दिव्य क्षेत्र का निर्माण किया है. तो इस राज्य में ये महान तीर्थ बन जाएगा. जो भी यात्रिक गण, जो भी वैष्णव या इस क्षेत्र में आएंगे और भगवत श्री रामानुजाचार्य का दर्शन करेंगे तो भगवान और रामानुजाचार्य उसकी ऊपर कृपा दृष्टि रहेगी. સંત રામાનુજાચાર્યની આ બેઠી મૂર્તિ છે. હવે આપણે તે સમજીએ કે આ બેઠી મૂર્તિથી શું સંદેશ આપવાનો પ્રયાસ થયો છે. હંમેશા શાંત ચિત્ત પણ એક્શન માટે હંમેશા તૈયાર. એક સમાજ સુધારક, એમ એક ધાર્મિક ગુરુ, પણ એક ક્રાંતિકારી. દરેક યુગમાં એક પ્રેરણા સ્ત્રોત. આ વિશાળ મૂર્તિની નીચે રામાનુજાચાર્યની 120 કિલો સુવર્ણની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવશે, જ્યાં નિયમિત પૂજાપાઠ અને હવન થશે. આ આખું પરિસર 200 એકરમાં ફેલાયેલું છે, જ્યારે સ્ટેચ્યુ સાઇટ 40 એકરમાં છે. આમ આખું પરિસર આધ્યાત્મિક વિશિષ્ટતા અને ટેકનોલોજીનો બેજોડ સમન્વય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ભવ્ય દિવ્ય મૂર્તિનું અનાવરણ કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય સંતોની મહાન પરંપરાના ઉપાસક છે. તેઓ આદિ શંકર, બુદ્ધ અને ગુરુ નાનકના જીવન દર્શન પૂજારી છે. સમતા અને સમન્વય જ નરેન્દ્ર મોદીના જીવનનું વ્રત છે. रामानुजाचार्य जी को याद करता हूं तो एक बात मैं कहना चाहता, 1000 साल पहले आज जब सामाजिक तनाव देखते हैं तो रामानुजाचार्य जी संत पुरुष, उन्होंने देश को क्या संदेश दिया था. रामानुजाचार्य कहते थे भगवान के सभी भक्तों को भेदभाव
और ऊंच नीच का ख्याल किए बिना सेवा करो। उम्र जाति के कारणों की वजह से किसी का भी अनादर मत करो, हर किसी का सम्मान करो। ધર્મ, જાતિ, વર્ગના ભેદને સમાપ્ત કરવા માટે 1000 વર્ષ જૂની રામાનુજી પરંપરાના ધ્વજને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવાના વિરાટ સંકલ્પની શરૂઆત થઈ ચૂકી છે. ભક્તિના શિખર પુરુષ અને મહાન વૈષ્ણવ સંત રામાનુજાચાર્યની આ વિશાળ મૂર્તિ તે રાષ્ટ્રીય સંકલ્પ અને તે વિશ્વાસની પ્રતીક છે જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દેશ સમક્ષ કેટલાય પ્રસંગે વ્યક્ત કરી ચૂક્યા છે. સમતામૂલક સમાજના સપનાને સાચું કરવા માટે દેશના પ્રધાનમંત્રીએ કેટલાય પ્રસંગે ભારતના મહાન સંત રામાનુજાચાર્યને યાદ કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે જ્યારે સંત રામાનુજાચાર્યની વાત કરી, તેમના ઐતિહાસિક સામાજિક યોગદાનની ચર્ચા કરી. એક ક્રાંતિ દૂતની 1000 વર્ષ જૂની તે ક્રાંતિ યાદ આવી ગઈ તો રામાનુજાચાર્યનું તે તેજસ્વી વ્યક્તિત્વ આંખો સામે આવી ગયું. 2017માં નરેન્દ્ર મોદીએ સંત રામાનુજાચાર્યની 1000મી જન્મ જયંતીએ ટપાલ ટિકિટ બહાર પાડી હતી. संत श्री रामानुजाचार्य के वचन से ही प्रभावी होकर गुजराती आदि कवि संत श्री नरसिंह मेहता ने कहा था, वैष्णव भजन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे। और जो जीवन भर गांधी जी के लिए आदर्श बन गया, और जो आज भी हम लोगों को जब हम वैष्णव भजन सुनते हैं तब मुझ में और तुमको किसी को पता नहीं होगा कि किस भाषा में सुनते हैं. हिंदुस्तान के किसी भी कोने में जाइए, उसको वैष्णव भजन मालूम है लेकिन पता नहीं वो किस भाषा में बोल रहा है. ये गांधी की देन और रामानुजाचार्य का चिंतन, नरसिंह मेहता की कलम और गांधी की भक्ति, आप कल्पना कीजिए. સમાનતાનું પ્રતીક સંત રામાનુજાચાર્યની આ મૂર્તિ ખાસ બની ગઈ છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ આ વિશાળ મૂર્તિની ચર્ચા છે. રામાનુજાચાર્યના સંદેશને જ્યારે તમે ખુદ નરેન્દ્ર મોદીના મુખેથી સાંભળશો તો અનુભવશો કે આ સંદેશ દેશ માટે ખાસ કેમ છે. 5 વર્ષ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામાનુજાચાર્યના સમાનતાના સંદેશને આખી દુનિયા સુધી પહોંચાડવાનું આહ્વાન કર્યું હતું. સંત રામાનુજાચાર્યની સહસ્ત્રાબ્દીની ઉજવણી થઈ રહી છે. તે માટે સામાજિક સમાતના પ્રતીક સમી આ વિશાળ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવ્ય સહસ્ત્રાબ્દીની ઉજવણીમાં હાજર રહેવા ખુદ ચિન્નાજીયર સ્વામીએ ખુદ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી તેમને સહસ્ત્રાબ્દીની ઉજવણીમાં આવવાનું નિમંત્રણ આપ્યું. 216 ફૂટ ઊંચી આ પ્રતિમા સહસ્ત્રાબ્દીની ઉજવણીનું મુખ્ય આકર્ષણ છે. હવે જોઈએ કોણ હતા રામાનુજાચાર્ય. ઈસવીસન 1017માં તમિલનાડુના શ્રી પેરમ્બદુરમાં જન્મ થયો. 120 વર્ષના જીવનમાં સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું. ભક્તિ આંદોલનના મુખ્ય સંતો પૈકી એક, પ્રથમવાર વિશ્વને સમાનતાનો સંદેશ આપ્યો. સમાજમાં ભેદભાવનો વિરોધ કર્યો. બાળપણમાં સંત રામાનુજાચાર્યે કાંચીમાં ગુરુ યાદવ પ્રકાશ પાસે વેદોનું શિક્ષણ લીધું. રામાનુજાચાર્ય આલવાર સંત યમુનાજાચાર્યના મુખ્ય શિષ્ય હતા. ગુરુની ઈચ્છા મુજબ રામાનુજાચાર્ય પાસે 3 વિશેષ કામ કરાવવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો. બ્રહ્મસૂત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ અને દિવ્ય પ્રબંધનની ટીકા લખવી. ગુરુના આદેશના પાલન માટે રામાનુજાચાર્યે ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કરી શ્રી રંગમ યતિરાજ નામના સંન્યાસી પાસેથી સંન્યાસની દીક્ષા લીધી. પ્રથમ રામાનુજાચાર્યે દક્ષિણમાં 14 વર્ષ વૈષ્ણવ ધર્મનો પ્રચાર કર્યો. પછી તેમણે વૈષ્ણવ ધર્મના પ્રચાર માટે સમગ્ર ભારત દેશમાં ભ્રમણ કર્યું. શ્રી રામાનુજાચાર્યની શિષ્ય પરંપરામાં ઉત્તર ભારતમાં સ્વામી રામાનંદ થયા. રામાનંદના જ શિષ્ય કબીર, સૂરદાસ અને સંત રૈદાસ હતા. સંત રામાનુજાચાર્યે તે રસ્તો બતાવ્યો જેને સમાજમાં ઊંચ નીચના વિચારને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. માટે જ તેમની મૂર્તિનું નામ
સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી રાખવામાં આવ્યો છે. 1136માં 120 વર્ષની ઉંમરે તેઓ બ્રહ્મલીન થયા. શ્રી ચિન્નાજીયર સ્વામી અને તેમના આશ્રમનો સંકલ્પ છે અને આશા છે કે રામાનુજાચાર્યની આ વિશાળ મૂર્તિ સમાજને સમાનતાના સૂત્રમાં બાંધશે. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી રામાનુજાચાર્યની જ સમાનતાની વિચારધારાને પુનઃજીવિત કરવાનો એક પ્રયાસ છે. આ મહાન સંતના વિચારોના પ્રચારના માધ્યમથી સમતા અને સામાજિક સद्भावनाની નવી દિશાઓ ખુલશે. संत श्री रामानुजाचार्य में एक विशेषता थी कि जब भी विवाद होता था तो वे स्थिति को और बिगड़ने से रोकने और समस्या को सुलझाने का एक अलग तरीके से प्रयास करते थे. ईश्वर को समझने के लिए द्वैत और अद्वैत, द्वैतवाद और अद्वैतवाद ये बड़े प्रचलित थे. उस कालखंड में रामानुजाचार्य जी ने इस तनाव के माहौल में, दो छोर पर दुनिया चल रही थी, विशिष्ट अद्वैतवाद का सिद्धांत देकर के कैसे लोगों को जोड़ा जाए, कैसे अलग अलग चीजों से अच्छाइयों को मिलाया जाए, इस परंपरा को जन्म दिया. સંત રામાનુજાચાર્ય પહેલા એવા સંત હતા જેમને કહ્યું હતું કે ઈશ્વર સામે બધા સમાન છે. તેમણે દલિતો સાથે પણ ઉચ્ચ વર્ગ જેવો જ વ્યવહાર કર્યો. તેમણે છૂત અછૂત અને બીજા દૂષણો દૂર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આ મહાન સંતે બધાને ભગવાનની સમાન વિશેષ પૂજા કરવાનો અધિકાર આપ્યો. संत श्री रामानुजाचार्य was a millennial sage who foresaw 1,000 years before the hidden and unspelled out aspirations of the downtrodden. He realized the need to include the socially included, outcasts and the divyangs to make the not only religion but the society itself wholesome and complete. હવે આ સહસ્ત્રાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે આખી દુનિયા ભારતના આ મહાન સંત રામાનુજાચાર્યના તે જીવન દર્શનને જાણશે. તે જીવન દર્શન જેનો પ્રચાર પ્રસાર પહેલા થયો હતો, જેની અસર આજે પણ અમીટ છે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.